જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ કરવામાં ના આવતા NSUI સંગઠન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ। MS યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ માટે અભ્યાસ ચાલુ થઈ ગયેલ છે। BBA, BCA તથા BSc જેવા અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓના અભ્યાસ શરૂ થયાને આજે 1 મહિના થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ નથી કરવામાં આવ્યા। સાથે સાથે BCom હોનર્સ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સબ્જેક્ટ્સ સિલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ઘણા વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ ન થયા હોવાના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન કરી શકતા નથી, જેથી વહેલી તકે વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ કરવામાં આવે તેવી માંગ લઈ MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। કયા મુદ્દા લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું? આજરોજ NSUI દ્વારા MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી, આવેદનપત્ર આપવામાં આવ્યું। કારણ કે તમે જોશો કે પ્રથમ વર્ષ જે રીતે ચાલુ થઈ ગયા છે કોલેજમાં, અને સાથે સાથે પ્રથમ વર્ષના અભ્યાસ દરેક ફેકલ્ટીમાં ચાલુ થઈ ગયા છે। BComની વાત કરો, BBAની વાત કરો, BCAની વાત કરો કે BScની વાત કરો, તમામ ફેકલ્ટીમાં અભ્યાસ ચાલુ થઈ ગયા છે, પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓના PRN નંબર જનરેટ નથી થયા। ક્યાંક ને ક્યાંક જોશો કે BBAનો પણ અભ્યાસ ચાલુ થયા આજે 1 મહિનો થઈ ગયો છે, પરંતુ વિદ્યાર્થીઓ પાસે તેઓના PRN નંબર જનરેટ નથી થયા। એના કારણે આઈ કાર્ડ પણ નથી। ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ એટલા મૂંઝવાઈ ગયા છે કે તેઓના સબ્જેક્ટ સિલેક્શનની પ્રોસેસ પણ ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે, લોગિન નથી થતું, તેના કારણે તેઓ પોતાનું સબ્જેક્ટ સિલેક્શન નથી કરી રહ્યા। એટલે આ કારણથી અમે NSUI દ્વારા જે છે આજે હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે PRN નંબર છે તે વહેલીમાં વહેલી તકે જનરેટ કરવામાં આવે। રોય તેજસ, ઉપપ્રમુખ, વડોદરા શહેર NSUI। Subscribe now and press the bell icon. Never miss an update.